Good morning, friends. Myself, Ketan K. Devadra, in charge HOD of Mechanical Engineering Branch, Vallabh Polytechnic, Navsari. Today we study the subject of 6th semester Mechanical Engineering Branch, Tool Engineering, in which we are going to study Unit 1, Introduction. આગળના લેક્ચરમાં આપણે ટૂલ પ્લાનિંગ કોને કહેવાય એ જોઈએ. આ લેક્ચરમાં આપણે જોશું ઇકોનોમિક કન્સેપ્ટ, મીનિંગ, ઇમ્પોર્ટન્સ એન્ડ પ્રિન્સિપલ્સ ઇન ટૂલ એન્જિનિયરિંગ. ટૂલ એન્જિનિયરિંગમાં ઇકોનોમીનો અર્થ, એનું મહત્વ અને એના સિદ્ધાંતો. તો સૌથી પહેલાં આપણે જોઈએ કોન્સેપ્ટ એન્ડ મિનિંગ ઓફ ઇકોનોમી. ઇકોનોમી એટલે બેઝિકલી કોઈ પણ સોસાયટી કે કોઈ પણ બિઝનેસ કે ઓર્ગેનાઇઝેશનની અંદર આવતા મૂડી, પદાર્થો અને તેના ઇન્ટરેસ્ટનો કંટ્રોલ. બેઝિકલી કોઈ પણ પાર્ટના પ્રોડક્શનમાં, એના મેન્યુફેક્ચરિંગમાં આપણે એને શક્ય એટલી ઓછી કિંમતમાં સારી ગુણવત્તાવાળી પ્રોડક્ટ બનાવીએ તો જ એ ઓર્ગેનાઇઝેશનને, એ સંસ્થાને ફાયદો થાય. તો એટલા માટે અહીં ઇકોનોમી ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. અલગ અલગ રીતે આપણે કોઈ પણ પ્રોડક્ટની ઇકોનોમીને કંટ્રોલ કરી શકીએ છીએ અને એ જ અલ્ટિમેટલી ફાઇનલ ગોલ રહેશે, જેથી કરીને કંપનીને વધારે નફો થાય. હવે આપણે જોઈએ ઇમ્પોર્ટન્સ ઓફ ઇકોનોમી. ઇકોનોમીનું મહત્ત્વ શું છે? તો બેઝિકલી ઇકોનોમીનો કંટ્રોલ કરવાનો મુખ્ય હેતુ એ છે કે કોઈ પણ પ્રોડક્ટને આપણે મિનિમમ કોસ્ટથી સારી ગુણવત્તાવાળી બનાવી શકીએ અને એ સેટિસ્ફેક્ટરી પરફોર્મન્સ આપી શકે. તો એવા ઘણી બધી મેથડ્સ છે કે જેનાથી આ વસ્તુ પોસિબલ છે. તો હવે આપણે એના માટેના અલગ અલગ સ્ટેપ્સ જોઈએ કે જેના દ્વારા આ ઇકોનોમીને કંટ્રોલ કરી શકાય, એ પોસિબલ કરી શકાય. તો એમાં પહેલો સ્ટેપ છે સિલેક્શન ઓફ સુટેબલ ઇક્વિપમેન્ટ. બીજું એટલે કે કોઈ પણ ઇક્વિપમેન્ટ જે કંઈક યુઝ થવાના છે એ પ્રોડક્ટની લગતા કે પ્રોડક્ટને અનુરૂપ હોવા જોઈએ. સિલેક્શન ઓફ લોટ સાઇઝ. કેટલી સાઇઝમાં તમે પાર્ટનું પ્રોડક્શન કરો એનું સિલેક્શન કરવાનું છે. એ જ રીતે મશીન ટૂલ, કટિંગ ટૂલ અને ઇન્સ્પેક્શન માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ થાય છે એનું પ્રોપર સિલેક્શન થવું જોઈએ. રો મટીરિયલ છે એનું અને એની બ્લેન્ક સાઇઝનું પ્રોપર સિલેક્શન હોવું જોઈએ અને એ બનાવવા માટેની મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસનું પ્રોપર સિલેક્શન થવું જોઈએ. તો જ ઇકોનોમી એની કંટ્રોલમાં આવે અને સારી ક્વોલિટીની પ્રોડક્ટ આપણને આઉટપુટ તરીકે મળે. હવે આપણે ઇકોનોમી માટેના પ્રિન્સિપલ્સ જોઈએ કે જે ટૂલ એન્જિનિયરિંગની અંદર યુઝમાં આવે છે. તો એ છે ટુ ઇન્ક્લુડ ધ એલિમેન્ટ વિચ આર નીડેડ. કયા એલિમેન્ટ જરૂરી છે એને આની અંદર સમાવેશ કરેલો છે અને એ એલિમેન્ટને પરફોર્મ કરવા માટે મિનિમમ ટાઈમ લાગે એ રીતનું વ્યવસ્થા આપણે કરવાની હોય છે. આગળનો એનો પ્રિન્સિપલ છે કે રેટ ઓફ પ્રોડક્શન ઇન્ક્રીઝ કરવાનું છે. એટલા જ સમયગાળામાં વધારે પાર્ટનું મેક્સિમમ બને એટલું પ્રોડક્શન કરવાનું છે. ત્યારબાદ ઉપલબ્ધ મશીન કે માણસોનું મેક્સિમમ એફિશિયન્સીથી કામ કરે એ રીતની વ્યવસ્થા હોય તો એની ઇકોનોમી આપણે કંટ્રોલ કરી શકીએ અને ટુ રિડ્યુસ ધ કોસ્ટ રિડક્શન કરી શકીએ. તો આટલા એના પ્રિન્સિપલ્સ છે જે ફોલો કરવા માટેની પ્રોસિજર જોઈએ આપણે, કઈ રીતે આ પ્રિન્સિપલ્સને આપણે ફોલો કરી શકીએ, આ ઓબ્જેક્ટિવ્સને આપણે એચીવ કરી શકીએ. તો ટુ સ્ટડી ધ પ્રોસેસ કમ્પ્લીટલી, જે પ્રોસેસથી તમે પાર્ટ બનાવવા માગો છો એને કમ્પ્લીટલી સ્ટડી કરવાનો હોય છે. ત્યારબાદ એને પોસિબલ હોય એટલા નંબરમાં ડિવાઈડ કરી દેવાનું, એટલે નાના એલિમેન્ટમાં એને ડિવાઈડ કરીને આપણે એક એલિમેન્ટને પરફોર્મ કરતા જવાનું. આ દરેક એલિમેન્ટનું સેપરેટલી સ્ટડી કરીને એને કેવી રીતે પ્રોસેસ ઇકોનોમિક બને એ ધ્યાનમાં લેવાનું અને આને પોસિબલ કરવા માટે એને હાયર એફિશિયન્સીથી યુઝમાં લેવા માટે અરેન્જ કરવાનું અને એ એલિમેન્ટ્સને કમ્બાઈન કરવાના અને અલ્ટિમેટલી ટુ સપ્લાય ફેસિલિટીઝ એન્ડ ઇક્વિપમેન્ટ. એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે ફેસિલિટીઝ કે ઇક્વિપમેન્ટ જરૂરી છે એ પૂરા પાડવાના. તો આ સ્ટેપ્સ પ્રમાણે આપણે ઉપર આપેલા પ્રિન્સિપલ્સ, સિદ્ધાંતોને અમલમાં મૂકી શકીએ. નેક્સ્ટ છે પ્રિન્સિપલ ઓફ મોશન ઇકોનોમી. મોશન ઇકોનોમી એટલે કે જે કોઈક પ્રોસેસ કરવાની હોય એના માટેની જે કંઈક મોશનમાં આવતી ક્રિયા હોય એને આપણે મેક્સિમમ કંટ્રોલ કરી શકીએ.
જેથી કરીને ઓછા સમયમાં આપણને પ્રોડક્શન મળે, જેથી કરીને એનો રેટ ઓફ પ્રોડક્શન વધે. તો મોશન ઇકોનોમીની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો એ છે, પહેલું છે ટુ રિમૂવ અનનેસેસરી મુવમેન્ટ ઓફ ઓપરેટર. એની વધારાની મુવમેન્ટને રિમૂવ કરવાની છે, અને જેટલી પણ નેસેસરી મુવમેન્ટ છે એને સિમ્પલ અને શોર્ટ રાખવાની છે. ત્યારબાદ એનો પ્રિન્સિપલ છે કે કોઈ પણ કાર્ય કે પ્રોસેસ જે કંઈ કરવાની છે એ કમ્પ્લીટલી બેલેન્સ અને યુનિફોર્મ હોવી જોઈએ. ત્યારબાદ આંખોનો ઉપયોગ બને એટલો એનો ઓછો થવો જોઈએ, આંખને સ્ટ્રેસ ઓછું પહોંચવું જોઈએ, અને કોઈ પણ ઇક્વિપમેન્ટને હાથથી હેન્ડલ બને એટલી ઓછી કરવાની છે, હાથનો ઉપયોગ બને એટલો ઓછો કરવાનો. તો આટલી રીતે આપણે મોશન ઇકોનોમીની મેળવી શકીએ. ત્યારબાદ જોઈએ આપણે ટૂલિંગ પ્રિન્સિપલ્સ, કે જે ઇકોનોમીને આગળ વધારવામાં મદદરૂપ છે. તો મુખ્યત્વે એના બે પ્રકારો છે, ઇકોનોમી ઓફ એફર્ટ અને ઇકોનોમી ઓફ સ્કિલ. તો એ આપણે કઈ કઈ રીતે મેળવી શકીએ? તો મિકેનિકલ એડવાન્ટેજ, ટ્રાન્સફર ઓફ બર્ડન, વધારાનું બર્ડન એનું દૂર કરીને, સાયમલ્ટેનિયસ એક્શન્સ, ટ્રાન્સફર ઓફ થોટ્સ, એકબીજાના વિચારોને એપ્લે કરવાથી અને એની સ્કિલની એપ્લે કરવાથી. હવે જોઈએ ટૂલિંગ ઇકોનોમીને કયા કયા ફેક્ટર્સ અસર કરે છે. કોઈ પણ ટૂલની ડિઝાઇન કરતી વખતે એની ઇકોનોમી જો તમારે રિડ્યુસ કરવી હોય તો એના ઉપર કયા કયા ફેક્ટર અસર કરે? તો સૌથી પહેલું છે મશીન ટૂલ, કટિંગ ટૂલ કે ગેજીસ અથવા જીગ ફિક્સર જે કંઈક યુઝ થાય છે એનું સિલેક્શન. ત્યાર પછી છે એના જે કંઈક મશીન ટૂલના, કટિંગ ટૂલના કે ગેજીસના સ્પેસિફિકેશન આપેલા છે એ એનું એક્સેપ્ટન્સ, એ આપણે એક્સેપ્ટ કરીને એ પ્રમાણેનું પ્લાનિંગ કરવાનું હોય. એનો બ્રેક ઇવન પોઈન્ટનું એનાલિસિસ કરવાનું હોય. બ્રેક ઇવન પોઈન્ટ એટલે કે જ્યાં એ એવું એક માપદંડ છે કે ત્યાં સુધીનું પ્રોડક્શન કરીએ તો આપણને નફો પણ નહીં થાય અને નુકસાન પણ નહીં જાય. તો એ ધ્યાનમાં રાખીને પ્રોડક્શન કરવાનું હોય. સિલેક્શન ઓફ લોટ સાઇઝનું પ્રોપર સિલેક્શન કરવાનું. મેન્ટેનન્સની કોસ્ટ અને રિપેરની કોસ્ટ ધ્યાનમાં રાખવાની, અને ઇન્વેસ્ટમેન્ટનું કેટલું રિટર્ન મળે છે તમને એ ધ્યાનમાં રાખવાનું. તો આટલા ફેક્ટર્સ આપણે ટૂલિંગ ઇકોનોમી માટે ધ્યાનમાં લેવાના છે. નેક્સ્ટ જોઈએ આપણે પ્રિન્સિપલ ઓફ ટૂલ ઇકોનોમી. હવે ટૂલ ઇકોનોમીમાં કયા કયા પ્રિન્સિપલ્સ અસર કરે કઈ કઈ કોસ્ટ માટે? તો એ અલગ અલગ કોસ્ટ વાઇઝ અહીં આપેલ છે. તો થોડુંક બેઝિક છે, આપણે ફટાફટ જોઈએ એને. ડાયરેક્ટ કોસ્ટ, ઇનડાયરેક્ટ કોસ્ટ અને ફિક્સ કોસ્ટ પ્રમાણે આપણે ટૂલિંગ ઇકોનોમીને કંટ્રોલ કરી શકીએ. ડાયરેક્ટ કોસ્ટ કઈ કઈ રીતે થઈ શકે? તો મોશન ઇકોનોમીથી, લેબર અને ફટીગના રિડક્શનથી, સ્કિલને પ્રોપરલી યુટિલાઇઝ કરવાથી, હેવી વર્ક છે એને આપણે જાતે નહીં બનાવીએ પણ બીજે કશેથી બનાવીને તમે રેડીલી યુઝ કરી શકો એનાથી, અને પ્રોસેસની રિલેવન્ટ સિક્વન્સથી. એ જ રીતે ઇનડાયરેક્ટ કોસ્ટ આપણને કેવી રીતે રિડ્યુસ થશે? ઓક્ઝિલરી વર્ક અને સર્વિસીસના ઓછા કરવાથી, એની કોસ્ટ ઓછી કરવાથી, સેફ્ટીને પ્રમોશન આપવાથી. સેફ્ટીને જેટલું પ્રમોશન આપશું એટલું ઇનડાયરેક્ટ કોસ્ટ આપણા પ્રોડક્ટની ઓછી થશે. મટીરિયલની મુવમેન્ટનું કોર્ડિનેશન અને અવેલેબિલિટી ધ્યાનમાં લેવાથી. જ્યારે ફિક્સ કોસ્ટ શેના ઉપર વધારે રાખશે? લોઅર કન્સ્ટ્રક્શન કોસ્ટ. કન્સ્ટ્રક્શન એટલે કે જે કંઈક શેડ છે જેમાં વર્કિંગ થાય છે એનું કન્સ્ટ્રક્શન કોસ્ટ ઓછી હોવી જોઈએ. સ્ટાન્ડર્ડ ટૂલ્સને વધારે યુઝ થવો જોઈએ અને સ્ટાન્ડર્ડ મશીન્સનો વધારે યુઝ થતો હોવો જોઈએ. હવે એને ફોલો કરવા માટે આપણે યુનિવર્સલ એક્ટ્સ થોડા ધ્યાનમાં લેવાના છે કે જેના દ્વારા આપણે મેન્યુફેક્ચરિંગ ઓપરેશનને વધારે ઇકોનોમિકલ બનાવી શકીએ. તો એ છે, એ મુખ્યત્વે 4 ભાગોમાં વહેંચાયેલું છે યુનિવર્સલ એક્ટ. કોઈ પણ પાર્ટનું પ્રોડક્શન કરવા માટે કોઈ એક રો મટીરિયલને સૌથી પહેલાં આપણે લઈએ છીએ તો ઓબ્ટેઇન એ ઓબ્જેક્ટ, એટલે એને ગેટ કહેવામાં આવે. ત્યાર પછી એના માટે પ્લેસ ધ ઓબ્જેક્ટ એટ રાઇટ પ્લેસ. એ જે પાર્ટ છે એને મશીનિંગ કરવા માટે પ્રોપર જગ્યાએ મૂકવામાં આવે તો એને પ્લેસ તરીકે ઓળખવામાં આવે. કેરી આઉટ ધ પ્રોસેસ ઓન ધ ઓબ્જેક્ટ. હવે એ પ્રોસેસ એના ઉપર મશીનિંગ પ્રોસેસ કરીને એને આકાર બદલવાનો, જોઈતું ડાયમેન્શન મેળવવાનું, એને પ્રોસેસ કહેવામાં આવે. અને એટ ધ એન્ડ રિમૂવ ધ પ્રોસેસ્ડ ઓબ્જેક્ટ, જે તૈયાર થયેલો પાર્ટ છે એને રિમૂવ કરવો એટલે કે ડિસ્પોઝ કરવાનો. તો યુનિવર્સલ એક્ટ આ 4 ક્રિયાઓથી થશે: ગેટ, પ્લેસ, પ્રોસેસ એન્ડ ડિસ્પોઝ. હવે આ જ એક્ટને અમુક નાના નાના એલિમેન્ટમાં ડિવાઈડ કરેલી છે, તો આપણે એ જોઈએ. પિકઅપ ધ ઓબ્જેક્ટ એટલે પિકઅપ કરવાનું છે. પછી લોડ ઓન ધ મશીન, લોડ. પછી એને ક્લેમ કરવો પડે મશીનિંગ કર્યા પહેલાં, તો ક્લેમ ધ ઓબ્જેક્ટ એટલે ક્લેમ્પ. ત્યારબાદ બ્રિંગ ધ ઓબ્જેક્ટ નિયર ટુ ધ ટૂલ, ટૂલને નજીક લાવવાનું એટલે પોઝિશન લેવાની. કેરી આઉટ ધ પ્રોસેસ ઓન ધ ઓબ્જેક્ટ એટલે કે એની ઉપર પ્રોસેસ કરવાની. વિડ્રો ધ ટૂલ, ટૂલને ફરી પાછળથી લેવાનું એટલે એને રિટ્રેક્ટ કરેલું કહેવાય.
અનક્લેમ્ડ ઓબ્જેક્ટ પહેલાં જે ક્લેમ કરેલો હતો એ અનક્લેમ કરવાનો છે. ત્યારબાદ ઓબ્જેક્ટને લોડ કરેલો તો અહીંયા એને અનલોડ કરવો પડે, તો અનલોક ધ ઓબ્જેક્ટ ફ્રોમ ધ મશીન એટલે અનલોડ થશે. પ્લેસ ધ ઓબ્જેક્ટ આફ્ટર રિમૂવિંગ ઇટ, એને ફરી પાછો રિમૂવ કરીને એની જગ્યાએ મૂકવાનો છે એટલે ડિપોઝિટ, અને જ્યાં મશીનિંગ થયું છે એ જગ્યા ઉપર ક્લિનિંગ કરવાનું, ક્લીન ધ લોડ એન્ડ અનધર ઓબ્જેક્ટ, એ જગ્યાને ક્લીન કરવાની અને બીજા પાર્ટનું મશીનિંગ કરવા માટે એને લોડ કરવાનું. તો બેઝિકલી આ પ્રમાણે એના યુનિવર્સલ એક્ટના 4 જે પાર્ટ છે એને ફર્ધર એલિમેન્ટમાં ડિવાઈડ કરેલા છે. હવે આપણે જોઈએ ડાયરેક્ટ કોસ્ટ ઇકોનોમી. તો ડાયરેક્ટ કોસ્ટ ઇકોનોમી એ મોશન ઇકોનોમી ઉપર આધાર રાખે છે. તો મોશન ઇકોનોમી આપણે આગળ જોઈએ એ પ્રમાણે મોશન ઇકોનોમી એ રિડ્યુસ કરવા માટે ઓટોમેટિક મશીન્સ બને એટલા વધારે વાપરવાના હોય, હાથ કરતાં પગનો જ્યાં યુઝ થાય ત્યાં પગનો યુઝ કરીને કાર્ય કરવાનું હોય, વધારાનું ટૂલ કે વર્કપીસને ટ્રાન્સફર એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ વધારાની મૂવમેન્ટ બંધ કરવાની હોય. એ જ રીતે ટૂલ અને જોબને કમ્બાઇન મૂવમેન્ટ આપવાથી એ ફાસ્ટ કાર્ય થઈ શકે. મિકેનિકલ પાર્ટ્સનો યુઝ કરવાનો છે, કોઈ પણ પાર્ટ તૈયાર થયેલા પાર્ટને રિમૂવ કરવા માટે. ગ્રેવિટી ફોર્સને લીધે તૈયાર થતો પાર્ટ નીચે ડ્રોપ થાય એ રીતની વ્યવસ્થા રાખીએ જેથી કરીને એ કાર્ય ઓટોમેટિક થઈ શકે. અમુક સ્લાઇડ, ગાઈડ સ્ટોપ કે બેલ માઉથ વગેરેનો ઉપયોગ કરીએ જેથી કરીને કમ્પોનન્ટને ઝડપથી બનાવી શકાય. ટૂલને પ્રોપરલી એરેન્જ કરીએ એડવાન્સમાં અને જેથી કરીને સેટિંગ ટાઈમ બચાવી શકાય. અને કોઈ પણ કાર્યને સ્પીડથી કરવામાં આવે અને એનું વિડ્રોવલ જે છે રિટ્રેક્ટિંગ પ્રોસેસ એ પણ ફાસ્ટ કરીએ તો આપણને મોશન ઇકોનોમી મળી રહે છે ડાયરેક્ટ કોસ્ટ ઓછી કરવા માટે. હવે ફિક્સ્ડ કોસ્ટને ઇકોનોમી કોને કહેવાય એ આપણે જોઈએ. તો ફિક્સ્ડ કોસ્ટ આપણે આગળ જોઈ ગયા એ મુજબ ઇકોનોમિકલ પરચેઝ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ ઇક્વિપમેન્ટ. કોઈ પણ ઇક્વિપમેન્ટનું કન્સ્ટ્રક્શન અને એનું જે પરચેઝ છે એ ઇકોનોમિક હોવું જોઈએ. ઇનિશિયલી એનો રેટ વધારે હોય તો ઓવરઓલ પ્રોડક્ટની કોસ્ટ વધી જાય છે, એટલા માટે સ્ટાન્ડર્ડ ટૂલનો બને એટલો વધારે ઉપયોગ કરવામાં આવે અને સ્ટાન્ડર્ડ મશીનનો વધારે ઉપયોગ કરવામાં આવે. તો આ છે ફિક્સ્ડ કોસ્ટ માટેની ઇકોનોમી. એને ડિટેલમાં એક્ઝામ્પલ સાથે અહીં સમજાવેલ છે કે જ્યારે કોઈ પણ ઓપરેટર કાર્ય કરી રહ્યો છે અને જોબને એર ઓપરેટેડ ટોગલ ક્લેમ્પનો ઉપયોગ કરીને સપોઝ ક્લેમ્પિંગ કરવામાં આવે છે તો ઓપરેટરનો એટલો આઇડલ ટાઈમ વધી જશે તો અને એ જે ટોગલ ક્લેમ્પ છે એ કોસ્ટલી થશે. તો બેટર કે વર્કર જાતે એને મેન્યુઅલી ક્લેમ્પ અનક્લેમ્પ કરે અને આ પ્રકારના ક્લેમ્પિંગ ડિવાઇસીસ જે છે કે જે કોસ્ટલીયર હોય છે એને આપણે દૂર કરીએ જેથી કરીને પ્રોડક્ટની કોસ્ટિંગ ઘટાડી શકાય. સેમ વે ઘણી વખત બુશિસનો યુઝ કરવામાં આવે છે જીગની અંદર, તો એ પ્રેસફિટ બુશ હોય છે. તો પ્રેસફિટની જગ્યાએ રિન્યુએબલ બુશ વાપરીએ તો આપણે ઇઝીલી એની કોસ્ટિંગ ઘટાડી શકીએ અને સમય પણ એટલો બચી જાય. ઓછા પ્રમાણમાં ઓછી ક્વોન્ટિટીમાં જ્યારે પ્રોડક્ટ બનાવવાના હોય ત્યારે ઇકોનોમિકલ બુશનો યુઝ કરવા કરતાં જીગ પ્લેટમાં જ હોલ કરીને એને ટૂલને ડાયરેક્ટ કરવા માટેની વ્યવસ્થા આપવામાં આવે જેથી કરીને એ પાર્ટ વધારે ચીપ બને અને એનું કોસ્ટિંગ ઓછું. અમુક સ્ટાન્ડર્ડ પાર્ટ્સ જેમ કે ક્લેમ્પ્સ હોય, કટિંગ ટૂલ્સ હોય, ગેજીસ હોય જે રેડીલી અવેલેબલ હોય એનો મેક્સિમમ યુઝ કરવો જોઈએ. જેથી કારણ કે એને બનાવવાનો કોઈ મતલબ નથી રેડીલી, એના રીઝન્સ છે કે એની ડિઝાઇન એક્સપર્ટ દ્વારા કરેલી હોય છે અને એ સ્પેશિયલ મશીન ઉપર યુઝ થાય છે તો એને આપણે બનાવીને સમય અને પૈસા વેડફવા નહીં જેથી કરીને પ્રોડક્ટની કોસ્ટ વધી જાય. એક્સપર્ટ્સ બનાવે છે એટલા માટે રિલાયેબલ છે અને પરફેક્ટલી ચેક થયેલા હોય છે એઝ વેલ એઝ એ માસમાં પ્રોડ્યુસ થાય છે જેથી કરીને એ રેડીલી અવેલેબલ ખરીદવામાં પણ સસ્તા હોય છે અને એની ક્વોલિટી સારી હોય છે અને એ ટાઈમ વેસ્ટ કર્યા વિના ઇઝીલી અવેલેબલ હોય છે જેથી કરીને એનો યુઝ પણ આપણે વ્યવસ્થિત રીતે કરી શકતા હોય છે. જેમ કે ડાયસેટ વપરાતા હોય, ક્લેમ્પ્સ, લોકેટર, બુશિંગ એક્સેટ્રા વપરાતા જે એલિમેન્ટ્સ છે એ રેડીલી અવેલેબલ છે તો મેક્સિમમ આપણે એનો જ યુઝ કરવો જોઈએ. થેન્ક યુ.